જય ગુરુદત્ત મહારાજ। આજે આપણે મિત્રો આવી ગયા છીએ નવનાથના ધૂણે, કે જે નવનાથનો ધૂણો ગિરનારની ટેકરીઓમાં આવેલો છે મિત્રો। તો આજે હું તમને એના દર્શન કરાવીશ અને મારી સાથે મારી ચેનલમાં બન્યા રહેજો। મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો। આ છે દાતાર। આપણે દાતારથી આ નવનાથના ધૂણે જઈ શકીએ છીએ। તો તમને સૌથી પહેલાં દાતારના દર્શન થશે મિત્રો, અને અહીંથી સીડીઓ ચડીને આપણે ત્યાં જવાનું છે। તો મિત્રો નવનાથના ધૂણે બહુ જ ઓછા લોકો જાય છે, એટલે મારી ચેનલમાં બન્યા રહેજો। આખો વિડીયો પૂરો જોજો તો જ તમને ખ્યાલ આવશે કે ક્યાંથી જવાનું છે અને કઈ રીતે જવાનું છે। તો મિત્રો આ નવનાથનો ધૂણો ખૂબ જ ઓછા લોકો જાય છે, એટલે આપણે આજે વિડીયોમાં બન્યા રહેજો અને જોઈ લેજો કે કેવી રીતે જવાય છે, અને દર્શન પણ એકવાર જરૂરથી કરજો। અને હા, એનો ઇતિહાસ વિશે પણ થોડો ઘણો જાણીશું। મારી પાસે જે કંઈ પણ માહિતી છે એ પણ હું તમને સાથે સાથે આપીશ। તો મિત્રો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। નવનાથ એ નાથ સંપ્રદાયમાં થયેલા જોગીઓ છે। કહેવાય છે કે કળિયુગનો આરંભ થતાં જ ધીમે ધીમે મૃત્યુલોકના માનવીઓમાં અનાચાર, અધર્મ, અત્યાચાર, કુસંપ, છળકપટ વગેરે વધવા લાગ્યા હતા। તેથી વધેલા પાપને દૂર કરવા, લોકોના દુઃખ દારિદ્ર્ય હરવા ભગવાન શંકરે નવ નારાયણ અર્થાત નવ યોગેશ્વરોને બોલાવ્યા। તેની સાથે બ્રહ્મા અને વિષ્ણુની સલાહ પણ લીધી હતી, અને તેઓના સૂચન મુજબ નક્કી થયું કે નવ નારાયણે પૃથ્વી ઉપર અવતાર લઈ લોકોને ઉપદેશ આપવો। આ વાત નવ નારાયણોએ માન્યમાં રાખી। પૃથ્વી ઉપર અવતાર લેનાર નવનાથના ગુરુ તરીકે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય એકત્ર રૂપે પૃથ્વી ઉપર દત્તાત્રેય તરીકે અવતાર લીધો, અને તેઓ નાથ સંપ્રદાયના ગુરુ તરીકે પૂજાયા। આમ નવનારાયણ કોઈ સ્ત્રીને પેટે જન્મ્યા ન હતા, પરંતુ અયોનિજન્મ હતા। તેઓ અલગ અલગ એમ માછલીને પેટે, ગોબરમાંથી, નાગણના પેટે, અગ્નિકુંડમાંથી, ભિક્ષાપાત્રમાંથી, ગજકર્ણમાંથી, દર્ભમાંથી, કાદવમાંથી, જળમાંથી પ્રગટ થયા હતા। આ નવે નારાયણ ઘણા શસ્ત્રો અને સર્વ વિદ્યાઓ શીખીને નાથ દીક્ષા લઈ જગતમાં સિદ્ધનાથ જોગી તરીકે પ્રસિદ્ધ થયા। પૌરાણિક કથાઓ મુજબ જૂનાગઢની પાસે આવેલા ગિરનાર પર્વતને નવનાથ અને 84 સિદ્ધોનું નિવાસ સ્થાન ગણવામાં આવે છે। મહાશિવરાત્રિના દિવસે ભરાતા ભવનાથના મેળામાં તેમજ મૃગીકુંડમાં સ્નાન કરવા નવનાથ આવે છે। મિત્રો જુઓ, આ આપણે દાતારની સીડીઓ અત્યારે ચડી રહ્યા છીએ, અને આ દાતાર પર્વત ચડીને જ પછી આપણે નવનાથના ધૂણે જઈ શકીએ છીએ। નવનાથનો ધૂણો એ ગિરનારની ઐતિહાસિક, ધાર્મિક અને વારસો છે। ગિરનાર પર્વત પ્રાચીન કાળથી જ યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે। આ પર્વત પર અનેક આશ્રમો, ગુફાઓ, મંદિરો અને સાધકોના નિવાસ સ્થાન આવેલા છે। જુઓ મિત્રો, અત્યારે હરિયાળીઓ પણ તમને દાતારના પગથિયે બધે જોવા મળશે, કારણ કે ચોમાસાની સિઝન ચાલુ છે, એટલે ફૂલ ગ્રીનરી આવી ગઈ છે, અને તમને સરસ મજાની ગ્રીનરી બધે જ દેખાશે મિત્રો। ગિરનારના શિખરોમાં આવેલું નવનાથ ધૂણો વિશેષ મહત્ત્વ ધરાવે છે। આ ધૂણો નાથ પરંપરા સાથે જોડાયેલો છે, જેને ભારતમાં યોગ સાધના, તપશ્ચર્યાઓ અને નાથ સંપ્રદાયના આચાર્યો દ્વારા વિકસાવવામાં આવ્યો। નવનાથ પરંપરાનો પરિચય કંઈક આ રીતે છે, તો કે ભારતના ઐતિહાસિક આધ્યાત્મિક પ્રવાહોમાં નાથ સંપ્રદાયનું સ્થાન અગ્રણી છે। નાથ પરંપરાના મૂળ ગોરક્ષનાથ અને મચ્છિન્દ્રનાથ જેવા યોગીઓ સુધી પહોંચે છે। માન્યતા છે કે 9 મહાનાથોએ યોગ અને તંત્ર સાધના દ્વારા પરમાત્માની અનુભૂતિ મેળવી અને દેશભરમાં શિષ્ય પરંપરા સ્થાપી। આ નવે નાથો આ છે, તો કે મચ્છિન્દ્રનાથ, ગોરક્ષનાથ। મિત્રો જો અહીંથી ગિરનારની પણ સરસ મજાનો વ્યૂ દેખાય છે, તમે જોઈ શકો છો, વાદળ છવાયેલા છે, અને નવનાથના ધૂણો પણ તમને સામે દેખાશે। અને જુઓ, તમને આ એની મેઇન ટેકરી દેખાશે નવનાથની, આટલી ઊંચી આપણે અહીંયા જવાનું છે, આટલી ઊંચી ટેકરી પાર કરવાની છે, ને ત્યાં સુધી પહોંચવાનું છે આપણે મિત્રો। તો
નવે નાથોમાં તમને કીધું એ પ્રમાણે કે મચ્છિન્દ્રનાથ, ગોરખનાથ, જાલંધરનાથ, ચરપટીનાથ, કનિફનાથ, ભર્તુહરિનાથ, રેવનાથ, ગહનીનાથ અને ભાનુનાથ. આ નવનાથોનું તપસ્થાન ભારતભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ ગુજરાતના ગિરનાર પર તેમની સાધના સાથે જોડાયેલું સ્થાન નવનાથ ધૂણો તરીકે લોકવિખ્યાત છે. મિત્રો જુઓ, આ તમને ગ્રીનરી દેખાશે અને પર્વત પણ એવો સરસ મજાનો વ્યૂ દેખાય છે, તમે જોઈ શકો છો. જુઓ કેટલા વાદળો છવાયેલા છે અહીંયા, અને એ વાદળોની વચ્ચે જ આપણે આ ગિરનારની ટેકરી પાર કરવાની છે, એટલે કે નવનાથના ધૂણે એટલે કે ટોચે પહોંચવાનું છે આપણે. આ જુઓ, તમને સરસ મજાનો વ્યૂ દેખાશે, જોઈ લ્યો તમે સામે, તમે જોઈ શકો છો. એ નવનાથનો ધૂણો છે મિત્રો. અત્યારે આપણે દાતારે પહોંચી ગયા છીએ. અત્યારે આપણો દાતાર પર્વત આવી ગયો છે. તમે અહીંથી દાતાર પર્વતેથી તમને બે રસ્તા છૂટા પડે છે મિત્રો. એક રસ્તો જાય છે એ કાચલિયા વીડે અને નગરિયા પથ્થરે જાય છે, અને એક રસ્તો જે છૂટો પડે છે એ નવનાથના ધૂણે જાય છે. તો આપણે અત્યારે નવનાથના ધૂણે જવાનું છે, તો આપણે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. ગિરનાર હંમેશા સાધકો અને તપસ્વીઓ માટે પ્રિય સ્થળ રહ્યું છે. ઘોર અરણ્ય, ઊંચા શિખરો અને નિર્જન ગુફાઓ આધ્યાત્મિક અભ્યાસ માટે ઉત્તમ ગણાતા. કહેવાય છે કે નવનાથોએ અહીં આવીને લાંબી તપશ્ચર્યા કરી. તેમની સાધના માટેના સ્થાનો ધૂણાઓ, અગ્નિધૂણ, સાધુઓની બેસવાની જગ્યા રૂપે આજે પણ ગિરનાર પર જળવાઈ રહી છે. જુઓ મિત્રો, આ જે રસ્તો જાય છે એ આપણો નવનાથના ધૂણે જઈ રહ્યો એ રસ્તો છે, અને આ આવો આખો પથરાળ રસ્તો અને નાની એવી કેડી થઈને જ આપણે આમાં જવાનું છે. આવા નાની કેડી વચ્ચેથી પસાર થઈને આપણે નવનાથના ધૂણે જઈ શકીએ છીએ. આવા પથરાળ રસ્તો ત્યાં આવેલો છે. તો નવનાથનો ધૂણો એટલે કે નવેય નાથોની ધૂણ એક સાથે સ્થપાયેલી જગ્યા. અહીં અવિરત ધૂણ એટલે કે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. માન્યતા છે કે અગ્નિ પ્રાચીન કાળથી સતત જળતો રહ્યો છે, જેને સંતો અને મહંતો પેઢી દર પેઢી જાળવી રાખે છે. મૌખિક પરંપરાઓ અનુસાર નવનાથોએ અહીં વસવાટ કરીને ગિરનારને યોગ સાધનાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવ્યું. જુઓ મિત્રો, અહીંયા સરસ મજાની વૃક્ષો ઉગેલા છે, તમે જોઈ શકો છો. વરસાદની સિઝનમાં સરસ મજાના અલગ પ્રકારના તમને વૃક્ષો પણ જોવા મળશે, તમે જોઈ શકો છો મિત્રો. મધ્યયુગમાં ગિરનાર પર અનેક સાધુ સંતો આવ્યા, જેમાં નાથ સંપ્રદાયના યોગીઓનો પ્રભાવ ખૂબ રહ્યો. અહીંની ગુફાઓ અને આશ્રમો યોગ સાધના માટે રચાયા હતા. જૂનાગઢના રાજાઓએ અને સ્થાનિક જનતાએ પણ નવનાથ ધૂણાનું જતન કર્યું છે. અવિરત અગ્નિ એ નવનાથ ધૂણામાં સદીઓથી ચાલતો અગ્નિ આજે નિરંતર પ્રગટતો રહે છે. યાત્રાળુઓ તેને દિવ્ય શક્તિનું પ્રતીક માને છે. સાધુ સંપ્રદાય ગિરનાર પર આવેલા નાથ સંપ્રદાયના સાધુઓ આ ધૂણની સેવા કરે છે. યાત્રાધામ ગિરનાર ચડતર એટલે કે ગિરનાર યાત્રા દરમિયાન હજારો યાત્રાળુઓ નવનાથ ધૂણાના દર્શન કરીને આશીર્વાદ લે છે. યોગ તપશ્ચર્યા માન્યતા છે કે અહીં ધ્યાન કરવાથી સાધકને આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. નવનાથ ધૂણો પર્વતના ઊંચા ભાગોમાં આવેલા આશ્રમ રૂપે ઓળખાય છે. અહીં ગુફાઓ, નાના મંદિરાકૃતિ સ્થાનક તેમજ સાધુઓ માટે વસવાટની વ્યવસ્થા પણ છે. આસપાસનું કુદરતી પર્યાવરણ ઘન જંગલ, દુર્ગમ પર્વતીય માર્ગ અને પ્રાચીન ગુફાઓથી ભરપૂર છે. મિત્રો, આ આપણે આવી ગયા છીએ નવનાથના ધૂણે. જુઓ, તમે જોઈ શકો છો, આ છે નવનાથનો ધૂણો. ખૂબ જ સરસ મજાની જગ્યા છે, અને ત્યાં પવન આ જુઓ તેની ધજા પણ તમને ફરકતી જોવા મળશે. આ નવનાથનો ધૂણા તરીકે આ પ્રખ્યાત છે મિત્રો. જોઈ લ્યો તમે અત્યારે જુઓ, ખૂબ જ નાની જગ્યા છે પણ સરસ મજાની જગ્યા છે, અને નવનાથનો ધૂણો પણ સરસ મજાનો છે મિત્રો. તો ગુફાઓથી ભરપૂર છે, જે સાધનાના માહોલને અનુકૂળ બનાવે છે. આજે પણ હજારો યાત્રાળુઓ ગિરનાર ચડતર દરમિયાન નવનાથ ધૂણો દર્શન કરવા જાય
છે. જોઈ લો તમે અત્યારે તમને અહીંયા ફૂલો અને પાંખડીઓથી તમને આ નવનાથનો ધૂણો સજાવેલો શણગારેલો દેખાશે મિત્રો. મહંતો અને સાધુઓ પરંપરાગત રીતથી અખંડ ધૂણ જાળવી રાખે છે. આ સ્થાન આધ્યાત્મિકતા, શાંતિ અને યોગપ્રિય લોકો માટે અનોખું કેન્દ્ર છે. નવનાથ ધૂણો સાથે જોડાયેલી કથાઓ લોક સંસ્કૃતિમાં જીવંત છે. નવનાથ ધૂણો માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ તે ગિરનાર પર્વતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનો મહત્વનો અંશ છે. નાથ યોગીઓની તપશ્ચર્યા, અખંડ જળતો અગ્નિ અને યાત્રાળુઓની ભક્તિએ આ સ્થાનને સદીઓથી પવિત્ર બનાવ્યું છે. ગિરનારના શિખરો પર વિરાજતો નવનાથ ધૂણો આજે પણ યોગ, ભક્તિ અને તપશ્ચર્યાનો જીવંત પ્રતીક છે. તો મિત્રો જોઈ લો તમે, આ હવે અત્યારે આપણે ઉતરી રહ્યા છીએ. આ રીતે જુઓ, દોરડા પકડીને આપણે ઉતરવાનું હોય છે અને ચડવાનું પણ એવી જ રીતે હોય છે મિત્રો. ખૂબ જ ચડાઈને ઉતરાણ ખૂબ જ અઘરું છે, પણ તો પણ ઘણા લોકો અહીં જાય છે મિત્રો. તો આ છે આપણો નવનાથનો ધૂણો. ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. આવજો. ટાટા, બાય બાય. અને હા, મારી ચેનલ ગમી હોય અને વિડીયો જો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, વિડીયો જો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. થોડીક કમેન્ટ કરી દેજો એટલે અમને પણ ઉત્સાહ વધે. તો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. આવજો. ટાટા, બાય બાય અને હર હર મહાદેવ હર. જય ગુરુદત્ત મહારાજ. જય શ્રી